મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતના મહાયુદ્ધમાં દાનવીર કર્ણનું મૃત્યુ થયું હતું. પણ શું તમે જાણો છો કે કર્ણના અંતિમ સંસ્કાર ક્યાં થયા હતા? કહેવાય છે કે કર્ણે ભગવાન શ્રીકૃષ્ણ પાસે વરદાન માંગ્યું હતું કે મારો અગ્નિ સંસ્કાર એવી જગ્યાએ કરજો જ્યાં આજ સુધી કોઈ પાપ ન થયું હોય અને જે ભૂમિ એકદમ કુંવારી હોય. ભગવાન શ્રીકૃષ્ણે આખા પૃથ્વી પર શોધ કરી, પણ એવી કોઈ જગ્યા ન મળી. અંતે સુરતની પવિત્ર તાપી નદીના કિનારે તેમને એક એવી જગ્યા મળી જે સંપૂર્ણ પવિત્ર હતી. ભગવાને પોતાના હાથ પર અથવા આ પવિત્ર ભૂમિ પર કર્ણનો અગ્નિ સંસ્કાર કર્યો, જે જગ્યાએ કર્ણના દેહને અગ્નિ આપવામાં આવ્યો. ત્યાં આજે કર્મનાથ મહાદેવનું મંદિર બિરાજમાન છે. કર્મનાથ એટલે કે જે કર્ણના દેહને નાથ્યા અથવા જ્યાં કર્ણના કર્મોનું ફળ પૂર્ણ થયું. આ મંદિરની બાજુમાં જ પેલો રહસ્યમય 3 પાનનો વડલો આવેલો છે. લોકવાયકા છે કે જ્યારે કર્ણના અંતિમ સંસ્કાર થયા, જે જગ્યાએ કર્ણના દેહને અગ્નિ આપવામાં આવ્યો, ત્યાં આજે કર્મનાથ મહાદેવનું મંદિર બિરાજમાન છે. કર્મનાથ એ ત્યાં કર્ણના કર્મોનું ફળ પૂર્ણ થયું. આ મંદિરની બાજુમાં જ પેલો રહસ્યમય 3 પાનનો વડલો આવેલો છે. લોકવાયકા છે કે જ્યારે કર્ણના અંતિમ સંસ્કાર થયા ત્યારે સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્યાં હાજર રહ્યા હતા. અને આ 3 પાન એ ત્રણેય દેવોની હાજરીનું પ્રતીક છે. આ વડલા પર ચોથું પાન ક્યારેય ઉગતું નથી, કારણ કે તે કર્ણની અતૂટ ટેક અને દેવોના વરદાનની સાક્ષી પૂરે છે. અહીં તાપી નદીના કિનારે આજે પણ લોકો પિતૃ તર્પણ માટે આવે છે, કારણ કે માનવામાં આવે છે કે અહીં દાનવીર કર્ણની ઉર્જા આજે પણ વસે છે. અમે તમને યાદ કરીએ છીએ. મિત્રો, શું તમે ક્યારેય સુરતના આ અદ્ભુત મંદિરની મુલાકાત લીધી છે? જો તમે આ 3 પાનનો વડલો નજરે જોયો હોય તો કોમેન્ટમાં તમારો અનુભવ જરૂર લખજો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવી દેજો જેથી આગલો વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે.